તમારી ઘરે આવી હો. આજ તો મને એમ થયું લંગુડી કે લાય તાર ઘર જાવું જ છે. કેટલા દિવસ થા તું મળી નહોતી ને, એટલે મને એમ થયું લાય આજ હું જ મળી આવું. એને ક્યાં વારે ઘડીએ મને એમ થયું તને ઘરે બોલાવી. મને એમ થયું લઈને તારી ઘરે હું જાઉં. તું કહેતી હતી કે અમે બધી ફર્નિચર ને રિનોવેશન ને કરાયું, તો મને એમ થયું લાઈને હું જોતી આવું. બે લે હું તારા હાટ પાણી ભરતી આવું. હાળી મકાન તો સારું બનાવી લીધું. આ લંગુડી છે કાળી, પણ ઘર તો જો કેવું છે. લંગુડીન રૂમ તો જો. આ લંગુડીન હાહરે આવું મળશે કે નહીં ખબર નહીં, પણ આન બાપાને જ બહુ સારું છે. આમ જોત ખરા બેડ કેવો બનાવ્યો છે. ઓહોહો, આ તો કેવું પોચું મખમલ જેવું છે. આમ જો તો. લે પાણી પી. તમે તો ફિલ્ટરનું પાણી પીતા લાગો છે લંગુડી. હા હો, અમે તો ફિલ્ટરનું જ પી. હારે થીન ભૂરી તો માર ઘરે આવી. હું તો તને કેદુની કહેતી હતી. હાલ રિનોવેશન કરાયું, ફર્નિચર કરાયું, જો આવું બધું કરાયું મારા પપ્પાએ. કેવું કરાયું તને ગમ્યું? હા હો, તાર પપ્પાએ બહુ સારું કરાયું. ઈ તો હું એમ કહેતી કે અમે છે ને ફરવા ગયા તા કાલ વોટર પાર્કમાં. બોલ, બહુ મજા આવી ગઈ હો. માર તને કેવું તું, પણ આ ઓલા કાજલ આંટી રે ને, એણે છે ને આમ અચાનક પ્લાન બનાવ્યો ને, એટલે તને કહેવાનું રહી ગયું. કીધું હોત તો હું આવત. આમે તે હું નત કહેતી અમે બધા ગયા તા વોટર પાર્કમાં. એમ તો ઉનાળામાં અમે જઈ આવ્યા. હારું, તઈ એ લંગુડી તું કહેતી તારો ઓલો છોકરો જોવા આવવાનો તો હું થયું, આવ્યો કે નહીં? હા આવ્યો તો. આમ તો હું એમ ધ્યાનમાં આવી ગઈશ ને, મને છોકરો ધ્યાનમાં આવી ગયો છે. હવે બસ મારા પપ્પા એમ કહે છે કે ગામમાં નથી દેવી. મારી મમ્મી એમ કહે કે હારું ઠેકાણું છે, શું વાંધો છે દ્યો. અને હા હું તને કહેતા તો ભૂલી જ ગઈ. ઈ છોકરો આવ્યો તો ને, ઈ આ તાર હાહરાની બાજુ જ ક્યાંક રહેશે. ત્યાંથી હાવ નજીક છે. એટલે અત્યારે તેમ કહેતા ભાડે રહેશે, પણ એ નવા મકાન લીધા છે ને, ઈ તાર હાહરાના ઘર બાજુ છે. હે, ઈ બાજુ જ રહેશે તો હારું નહીં લંગુડી. આપણે અહીંયા ભેગ્યો ન્યાય બેનપણીઓ તો બહુ મજા આવશે. તાર પપ્પાને કેને ભાઈ દઈ દે, હું વાંધો છે. ગામમાં હોય તો હારું. જ્યારે મન થાય ત્યારે એવા એમાં હું વાંધો. એલી તો આપણે ન્યા જઈને બે મોજ કરશું હો. ઝીણકુડી ભલે ન્યા રહી ન બોલે કાઈ નહીં આપણે હારે, પણ આપણે બે હોય પછી આપણે બીજાની શું જરૂર. આમ જો ન્યાય અહીંયા ધમાલ મચાવીને એમ ન્યાય ધમાલ મચાવશો નહીં. હા તારે તી જોઈને બેનપણી ભેગી હોય એટલે ધમાલ મચાવવાની. પણ મારા બાપા માનશે તો ભેગા રહેવું ને. માની જાય પી તાર બાપા. હારું ઠેકાણું છે તેમાં હું વાંધો. તાર મમ્મી કે બસ ન માની જાય. આમે માવુનું જ હાલતું હોય, બાપાનું શું હાલતું હોય તંબુરો. એવું નથી હો, અમાર ઘરે જ માર પપ્પાનું હાલે. હારું હાલતે લંગુડી. હવે હું જાઉં ઘરે. હું તો તને કહેવા આવી હતી કે માર કંકુ પગલાની છે ને તૈયારી હાલે છે. માર થોડાક દીમાં કંકુ પગલા કરવા જવાના. આજ તું માર બેનપણી છે ને, એટલે તને જ કહું છું. પાસ તું છે ને બીજા કોઈને કહેતી નહીં. હારું કોઈને નહીં કહું. હારું હાલતે હું જાઉં હો. આપણા મલકના માયાળો માનવી, માયા મેકીને વયા જાશું મારા રામ રે. હાલો ને આપણા મલકમાં. બા હો નીતા, હો બોલ ને બેટા. બા શું બનાવતા તમે? આ જો ને તારી હાટું તે એમ કીધું ને મારે ટમેટાનું ને ગલકાનું શાક ખાવું છે, તો તાર હાટું ટમેટાનું ને ગલકાનું શાક બનાવતી હતી. અને આ ખીચડી મૂકી અને સેજલ કે હમણાં હું બાજરાના રોટલા કરી નાખું. અને હા, રોટલી તારે કરવાની. હારું બા હું હમણાં કરી નાખી. હું તમને શું કહું બા, કે ભુરાભાઈ કે હાલો આપણે બધાય ફરવા જાય. તમે ગામડે જાવ ને ઈ પેલા બધાય ફરી આવી. તો હું શું કહું છું કે આપણે ભૂરીને ને એને હારે લઈ જઈ તો કેવું રે. વેવાય થ્યાસી હારે ફરવા જાય, એક દી રહી તો એકાબીજાને ઓળખવી, વાતું ચીતું થાય અને આમ ઓળખાણ પડે તો મજા આવે ને બા. એકાબીજા વાતું કરે, એકાબીજાના સ્વભાવની ખબર પડે. તો હું શું કહું, તમે ભૂરીન મમ્મીને ફોન કરો ને કે ભૂરીન મમ્મીન પપ્પાને ભૂરીન તને આપણે હારે ફરવા આવે. ઈ તો તે બહુ સારું કીધું બેટા. હાલો તે હું વેવાઈને હમણાં ફોન કરું. ભલે ને ફરવા આવે, આપને શું વાંધો હોય. આમે આપણે વેવાઈ હારે રહી તો ખરા, પછી ગામડે વિયા જાવું કેદી ભેગા થાવું. લાઈને તે હું ફોન કરું. લે હું ફોન કરું હો. સૈતાબેનને ફોન કરીને કહું. આ તો બહુ સારો વિચાર કર્યો હો તે. આમે મારી મોટી હો એટલે બહુ હોશિયાર છે. હોમાં હોહરવી છે. મારી નીતા એટલે કાઈ કેવું ન પડે હો. મારી નીતા એટલે નીતા જ છે બાકી. અરે બા હું વહુ કોની તમારી, બસ વહુમાં હોહરવી જોઈ ને. આ મંગુબેનની વહુ હોય બસ એમાં કઈ ઘટે. મંગુબેનથી નહીં હવાસે રોય નહીં બા. લે તે હું ફોન કરું હો. બા હાલો ને આપણે આમ હોલમાં બેહી જઈ, ત્યાંથી ફોન કરજો. ઊભા ઊભા તો થાકી જાય છે. અરે બેટા
જાય. ઈ કરતા લઈ અહીંથી ને જ કરી લેવા દે મને. રિંગ તો જાય છે, ઉપાડો તો ઈ થાહે ને. ઉપાડો જ ખરા. હાલો, જય શ્રી કૃષ્ણ વેવાણ, હું કરો છો? મજામાં તો સૌ ને? હે વેવાણ? એ જય શ્રી કૃષ્ણ મંગુ વેવાણ, મજામાં સહી હો. તમે કેમ છો? મજામાં છો ને? હું કરે તમાર ભૂરા જમાઈ ને તમારા નીતા દીકરી ને મારા વેવાઈ ને બધાય હું કરે છે? આ સેજલ બેન ને બધાય મજામાં છે ને? હે મંગુ વેવાણ? હા ઓ સૈતા વેવાણ, બધાય મજામાં છે. એ બધાય જલસા કરે. તે એ સૈતા બેન, હું તમને શું કહું, અમારા ભૂરી શું કરે છે? મજામાં તો છે ને? અરે બા, સ્પીકર ઉપર રાખો ને તો હુંય વાત કરું. હા ઓ ભૂરી મજામાં છે. જોઈ એન બેનપણીન ઘરે આટો મારવા ગઈ છે અને કાલે માં દીકરી ગીત્યું સોસાયટીન બાઈઓ આરે વોટર પાર્કમાં ફરવા. મંગુ વેવાણ, એ જય શ્રી કૃષ્ણ માસી, તે તો વોટર પાર્કમાં ફરી આવ્યા? હા ભૂરાભાઈ કહેતા હતા મને ભૂરીની ફરવા ગયા છે. અમે તો કોઈ દી વોટર પાર્ક જોયા નથી. તો વોટર પાર્ક કેવો હોય એ માસી? અરે નીતા બેટા, વોટર પાર્કમાં તો નકરી લહરપટ્ટીઓ હોય ને પાણીના નકરા ખાડા ભર્યા હોય ને લહરપટ્ટીમાં પાણી જાતું હોય ને આમ તો જોન તો ગાંડી થઈ જાય એવો હોય. તે એક ફેર તમે જી આવજો બધાય વોટર પાર્કમાં, એટલે જોઈ લ્યો. બહુ મજા આવે હો મંગુ વેવાય. અરે હા, તમ તારે જાહુ ને એક ફેર વોટર પાર્કમાં ફરી આવશું. એમાં શું હોય વળી? અને હા સૈતા વેવાણ, મેં ઈ હાટુ જ તમને ફોન કર્યો છે કે ભૂરો કે બા તમે બધાય ગામડે જાવ ને ઈ પેલા એક ફેર હાલો ને આપણે ફરી આવી ક્યાંક. તો અમાર નીતા કે બા આપણે ભૂરીને ને સૈતા માસીને ને ભૂપત કાકાને ને એને હારે લેતા જઈ તો ઈ બાને આપણે એકાબીજા હું ભેગા રહી આખો દી તો ઓળખાણી થાય ને આપણે એકાબીજા હગારિયા જાણીતા થાય. તો હું એમ કહેતી હતી કે તમે બધાય આવશો ને અમારા હારે ફરવા. હે સૈતા બેન? અરે આવીશ તે ને, આપણે વેવાય ફરવા જઈ તો બહુ સારી વાત છે. હા તમ તાર નક્કી કરીને કહેજો. હું ને ભૂરીન બાપા ને ભૂરીન તણે આવશું તમ તારે તમારા હારે ફરવા. એમાં શું હતું? અને હું તમને શું કહું કે હવે એક દી આવો બધાય મહેમાન ગતિ કરી જાઓ, પછી તમે ગામડે વયા જાઓ પછી પાછ કેદી આવશો? ઈ કરતા તમે બધાય આવો ને અમાર ઘરે મહેમાન ગતિ કરી જાવ ને વાલા. હા તમ તાર વાંધો નહીં, ગામડે જાહું ને ઈ પેલા નક્કી પાકું. બસ તમારા હમ અમે મહેમાન ગતિ કરવા આવશું તમાર ઘરે. કઈ માસી અમે છે ને કેરી દેવા આવવાના છે. તો તમને ફોન કરશું, કેરી દઈ જાઉં અને આટો મારી જાઉં હો. વાંધો નહીં બેટા, એમાં શું હોય? તમ તાર જ્યારે આવું હોય ત્યારે આ તમારું જ ઘર છે, આવી જ જવાનું હોય. એમાં કઈ પૂછવાનું થોડું હોય બેટા. હારું તે હાલો સૈતા વેવાણ, જય શ્રી કૃષ્ણ. બસ નક્કી કરીને ફોન કરશું તમને હો. એ હા, જય શ્રી કૃષ્ણ વેવાણ, જય શ્રી કૃષ્ણ, જાજાથી જય શ્રી કૃષ્ણ. હો જમવાનું બની ગયું કે નહીં? એ નાના નથી બન્યું બા, હજી આ ગામડે એક ગાભા જોઈને આમ જો હુકવું છું. ગાભા હુકવી લઉં પછી કાંઈક જમવાનું બનાવું ને. તમે નવરા હોય તો ચૂલે ખીચડી મૂકી દો ને, ચડતી થાય. મારે થોડાક રોટલા ઓછા ટીપવા અને તમારે બોખા દાંતે ખાવાનું હારું રે. હારું હાલ તે આજ નોતી હું મૂકી દો. બસ તને ખબર છે ને માર 3 વાગ્યાની બસ છે સુરત જવાની, તો જલ્દી કરજે જરાક. એટલે હું માર પસ થેલો ભરી લઉં ને. હાલ માર મંગુડીન ઘરે જવાનું છે. આ ડોહીને સુરત જવાનો હું ઉપાડો હશે કાંઈ ખબર પડતી નથી. હે ભગવાન, કેવી હાહુ ભટકાણી છે. હજી તો ગાભા ધોઈ ન રોય તે કે જમવાનું બની ગયું, જમવાનું બની ગયું. હે ભગવાન, કેવી છે. આ નાના હતા તે બધા એમ કહેતા કે ડેટકાન પાણો મારો તો હાહુ હારી મળે, હાહુ હારી મળે. તો મેં વળી ડેટકાન પાણો માર્યો નહીં, પણ અત્યારે એમ થાય કે બેસા ડેટકાન પાણા મારી લીધા હોત તો હારું હોત. એ સંગીતા ભાભી, હું કરો છો? હું એકલા બડબડ કરો છો? આ જોવો ને લુગડાનો ઢગલો હતો ઈ ધોઈ રહી હુકવા આવી હતી. તમે થઈ ગયા નવરા? હા હો, હું તો ક્યારની નવરી થઈ ગઈ. માર હાહુ હું હારો હાર કામ કરાવે ને એટલે માર વાર ન લાગે. હા ઈ વાત તમાર હાસી હો, તમાર હાહુ હારો હાર કામ કરાવે એટલે તમાર વાર લાગે નહીં. એ સંગીતા બેન, તો મેં સાંભળ્યું તમાર હાહુ સુરત જવાના છે. તમે વળી ક્યાંથી સાંભળી લીધું? આને બધું સાંભળી જ લીધું હોય જ્યારે હોય ત્યારે. આ ડોહી આખા ગામમાં બકબક કરી આવે. અરે મને બધી ખબર હોય ગામમાં હું થાય ને. તો જવાના છે કે નહીં એમ કહું તમને. અરે આ જો ને તમાર ભાઈ ટિકિટ લેવા ગયા છે. ટિકિટ મળશે ને તો જાહે, નકર નહીં જાય. છે કેવું છે? હજી ટિકિટ નથી લેવા કે ગામમાં વાતો બધાય કરવા માંડ્યા. ખમજુમાં સુરત જાહે, ગામનું ધ્યાન કોણ રાખશે? એવી બધી વાતો કરતા હતા. લ્યો આ ગામને બહુ પંચાયત ને ખમજુમાં તમાર હાહુ ગામનું ધ્યાન બહુ રાખે કે નહીં? હારું હારું હાલો તે માર રાંધવા મૂકું છું. માર હાહુ થયા ભૂકા, પછી આવજો તમે બેહવા હો. હારું હાલો, બપોર પછી આવું તે તમાર ઘરે બેહવા. એ હા, આને આખા ગામની પંચાયત હોય. અમાર હાહુ એવા હરખ પદુડીના છે ને બધી જઈને કી આવે. આ કબૂતર
કબૂતરાય જોને નકરું સરકી જાય ગાભા ભરી મૂકે છે અહીંથી કે આઘાત નથી થતા અહીંયા ને અહીંયા પૈડા રહેશે એવા લપડીના છે ને કબૂતરા હાવ કબૂતરાય લેપડીના છે આ ગામના તો ડોહિયો લેપડી ની કબૂતરાય લેપડીના હુડ હુડ ઉડ ઉડ અહીંથી ઉડ આગુ જા હુડ હુડ જો તો નવરીનું કેવું છે ગમે મુડાડો તોય ઉડતું નથી હુડ હુડ ભાગ ભયું તો ગયું હાલ રાંધીને ડોસીને ગળસાઈ દો હેલો મારા વાલા વાલા મિત્રો કેમ છો બધા મિત્રો કાલે અમદાવાદમાં જે પ્લેન ક્રેશની દુર્ઘટના બની તેનાથી આપણને બધાને ખૂબ જ દુઃખ છે ભગવાન મૃત્યુ પામેલા બધાની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જે ઘાયલ થયા છે તેને પણ ભગવાન જલ્દીથી સાજા કરી દે એવી પ્રાર્થના તો મિત્રો આજે બસ આટલું જ કાલે આપણે ફરી મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ